नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते स्वभावाय भावाय सर्वभावांतर्चिते। आ श्री श्री સમયસારજી શાસ્ત્રો છે એનો સંવર અધિકારની પેલી પ્રથમની 3 ગાથા છે 81, 82, 181, 82, 83 એની ટીકા શરૂ થાય છે અત્યારે. હવે ખબર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અહીંથી શરૂઆત થાય છે કે એક વસ્તુ છે એની બીજી વસ્તુ નથી, એટલે કૌંસ કર્યો એનો, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ સાથે કંઈ સંબંધ નથી. પણ જ્ઞાન પણ ત્રિકાળી સ્વભાવ, એવો જીવ છે જ નહીં જગતમાં. જીવને જો જોવો હોય, આત્માના દર્શન કરવા હોય, તો આત્માને અજીવનો સંબંધ પૂર્વે થયો નહોતો એવો આત્મા હતો. અત્યારે પણ અજીવનો સંબંધ થયો નથી એવો આત્મા વર્તમાન વિદ્યમાન છે, અને ભવિષ્ય કોઈ કાળે પણ જીવ અજીવનો સંબંધ કરી લેશે એવી શંકા કરવા જેવી નથી એવો આત્મા આત્માને ઉપાધિ છે. જીવને અજીવના સંબંધ, જીવને અજીવના સાથે સંબંધ માનવો એ નવ તત્વ છે, ને નવ તત્વનો અનુભવ મિથ્યાત્વ છે એમ શાસ્ત્રકાર કહે છે. ભેદનો અનુભવ, નવ તત્વ કયો કે ભેદ કયો, ભેદનો અનુભવ છે. એમાં વિકલ્પની જ ઉત્પત્તિ થાય છે, અને વિકલ્પ જ કર્મ થાય છે, અને આત્મા વિકલ્પનો કર્તા થાય છે, એટલે અજ્ઞાની બની જાય છે. માટે જીવને અજીવના સંબંધ રહિત જોતા એને નિર્વિકલ્પ ધ્યાન આવે છે, અને આત્માનું દર્શન થઈ જાય છે. માટે એક વસ્તુ બીજી વસ્તુની નથી, કાંઈ સંબંધ નથી એમ કે છે. કાંઈ નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વ હો. આત્માને પરદ્રવ્ય સાથે કંઈ પણ સંબંધ નથી. કર્તા કર્મ નથી, નિમિત્ત નૈમિત્તિક નથી, ને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ નથી. હવે એનું કારણ આપે છે કે કેમ નથી એક વસ્તુ બીજી વસ્તુની, કેમ નથી એનું કારણ આપે છે. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી જીવનું ક્ષેત્ર ભિન્ન છે અને અજીવનું ક્ષેત્ર પણ ભિન્ન છે. જીવના પરિણામ જીવથી અભેદ છે, અને અજીવના પરિણામ અજીવથી અભેદ છે. બે વસ્તુ જુદી છે આખી. અહીંયા પર્યાય સહિતના દ્રવ્યની વાત કરે છે. જીવના પરિણામ જીવની સાથે અભેદ છે, અજીવના પરિણામ અજીવની સાથે અભેદ છે. હવે કયા પરિણામ જીવના છે
અને કયા પરિણામ અજીવના છે એ ખુલાસો કરે છે. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન થવાથી નહીં, ભિન્ન હોવાથી એમ લખ્યું છે. ત્રણે કાળ જીવ અને પૂતગલ ત્રણે કાળ ભિન્ન ભિન્ન છે. ક્ષેત્ર ભિન્ન, દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન ને ભાવ ભિન્ન. ભિન્ને ભિન્ન વસ્તુ બે છે, જુદી. બંનેના પ્રદેશો ક્ષેત્ર ભિન્ન હોવાથી ભિન્ન કરવા નથી બે પદાર્થને, પણ ભિન્ન છે. હવે એને અભિન્ન ભાષે છે એ તો એનું અજ્ઞાન છે, વસ્તુ એવી નથી. અભિન્ન ભાષે છે, શરીરને આત્મા એક છે માને તો એવી વસ્તુનું સ્વરૂપ તો નથી. એક અને કે છે પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે, અથવા બંનેની સત્તા જુદી જુદી છે. જીવની સત્તા જુદી, જીવના દ્રવ્ય ગુણ પર્યાય જીવથી અભેદ છે, અને કર્મના પરિણામ દ્રવ્ય કર્મથી અભેદ છે. વસ્તુ જુદી છે આખી બે. અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી, એક વસ્તુ બીજી વસ્તુની નહીં હોવાથી લખ્યું છે. ત્રણેય કાળની વાત છે. પેલા એક થઈ જાય છે અને પછી જુદા પાડવાની વાત એમ નથી. એ તો જીવને અજીવની એકતા થઈ છે, જેને એને ભેદ જ્ઞાનની વાત કરે છે કે જીવ ભિન્ન છે અને અજીવ ભિન્ન છે. બાકી ભિન્ને ભિન્ન છે, અભિન્ન થતા નથી. હજી તો ક્રોધમાં લેશે. નહીં હોવાથી એક સાથે, અને એ રીતે એક વસ્તુ બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આદેશ સંબંધ પણ નથી. આ ટોપી છે ને એ માથાને આધારે નથી, પગ છે જમીનને આધારે નથી, અને જ્ઞાન છે એ શાસ્ત્રને આધારે નથી. બે વચ્ચે આધાર આદેશ સંબંધનો અભાવ છે. જ્ઞાનના પ્રદેશ જુદા છે, શાસ્ત્રના પ્રદેશ જુદા છે. આધાર આદેશ સંબંધ નથી. તો આધાર આદેશ સંબંધ ક્યાં છે, કોની સાથે છે એ સમજાવશે અમને ધીમે ધીમે. એક વસ્તુ બીજી વસ્તુની નથી, કેમ કે પ્રદેશ ભેદ છે. બે વાત કરી. પ્રદેશ ભેદ હોવાથી આધાર આદેશ સંબંધ પણ નથી. ત્રણ વાત કરી, કારણ આપીને કહે છે એક વસ્તુ બીજી વસ્તુની નથી, કારણ કે બેના પ્રદેશ ભિન્ન ભિન્ન છે અને બેનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાને કારણે એક વસ્તુને બીજી વસ્તુનો આધાર આદેશ સંબંધ નથી. શરીરને આધારે જીવ નથી, જીવને આધારે શરીર નથી, આધાર આદેશ સંબંધ નથી. તેથી દરેક વસ્તુનો પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ રહેવારૂપ આધાર આદેશ સંબંધ છે. તો પરની સાથે આધાર આદેશ સંબંધ નથી, તો આધાર આદેશ સંબંધ ક્યાંય છે કે નહીં, કે આ પોતાના દ્રવ્ય અને પોતાની પર્યાય સાથે આધાર આદેશ સંબંધ છે. પર્યાય આધાર છે અને દ્રવ્ય આધેય છે. એમ હમણાં લેશે બધું. ક્રોધની સાથે આધાર આદેશ સંબંધ નથી. ક્રોધની સાથે આધાર આદેશ સંબંધ, ક્રોધ નામનું એક કર્મ છે, એની સાથે ક્રોધનો આધાર આદેશ સંબંધ છે. આત્માને આધારે ક્રોધ થતો નથી. એ ક્રોધ આધાર છે અને દ્રવ્ય એમાં આધેય રૂપે છે એમ નથી. શુભાશુભ ભાવ આધાર છે અને આત્મા એને આધારે રહેલો છે એમ નથી. જ્ઞાન ક્રિયા આધાર છે અને જ્ઞાયક ભાવ એમાં રહેલો છે, પ્રતિષ્ઠિત છે, માટે આધાર સંબંધ પોતાના પરિણામ સાથે છે. પણ પોતાના પરિણામ જોઈએ, પારકા પરિણામ સાથે નથી. આધારાદી સંબંધ પણ નથી. તેથી દરેક વસ્તુને
પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દૃઢપણે રહેવા રૂપ જ આધારાદી સંબંધ છે. પોતાના સ્વરૂપમાં એટલે પોતાના પરિણામમાં પરિણામી પણ છે અને અપરિણામી પણ છે. પર્યાય સાપેક્ષ જો તો પરિણામી છે, પર્યાય નિરપેક્ષ જો તો અપરિણામી છે. પણ અપરિણામી ક્યાં છે? અપરિણામી અપરિણામીમાં નથી, અપરિણામી એના પરિણામમાં રહેલું છે. આ સંવર અધિકાર છે ને. મારામાં રાગ થાય છે, રાગને આધારે હું છું. આયુ કર્મ ને આધારે જીવન છે કે ના? આયુ કર્મ જળ છે, એના આધારે જીવન જીવનું નથી. જીવ તો પોતાની જીવત્વ શક્તિથી જીવે છે, ચેતના પ્રાણથી જીવે છે. 10 પ્રકારના પ્રાણથી જીવ જીવતો નથી. 10 પ્રકારના પ્રાણની આરે એને વસ્તુભેદ છે, તેથી આધારાદી સંબંધ એની આરે નથી, પ્રદેશભેદ છે. 10 પ્રકારના પ્રાણ જે 5 ઇન્દ્રિય મન વચન ને કયા શ્વાસોશ્વાસ ને આયુ સંજ્ઞી પચિન્દ્રિયને આવા 10 પ્રાણ વ્યવહારિક હોય છે. પણ એ 10 પ્રકારના પ્રાણને આધારે જીવતો નથી. એ જીવતો જીવત્વ શક્તિ ચેતનામય એના આધારે જીવે છે. પણ વ્યવહારની વાતો ઘણી શાસ્ત્રમાં ઢગલાબંધ આવે. નિશ્ચયની વાત સુધરીનો ઉપદેશ વિરલ ક્યાંક ક્યાંક હોય, માંડ બાર આવ્યો. બાકી તો વ્યવહારની વાતો હતી અને વ્યવહારમાં મગ્ન છે. વ્યવહારનું કથન ખોટું હોવા છતાં સાચું લાગે છે. પંચાધ્યાય કરતા અસદભૂત વ્યવહારની વ્યાખ્યા કરી. અસદભૂત વ્યવહાર એટલે શું? કે બીજાના ભાવને બીજાના ભાવમાં બળાત્કારે આરોપિત કરવા, એનું નામ અસદભૂત વ્યવહાર છે. દ્રવ્ય કર્મના પરિણામને રાગ દ્વેષ મોહ સુખ દુઃખ એ દ્રવ્ય કર્મની સત્તામાં થાય છે. જીવની સત્તામાં પૂર્વે નહોતા થયા, અત્યારે નથી ને ભવિષ્યકાળે પણ નહીં હોય. એમ કે છે કે આત્મા છે એ આત્મા પોતાના પરિણામમાં રહેલો છે. પોતાના પરિણામ એટલે જ્ઞાન ઉપયોગ. આ ઉપયોગની વાત અનાદિ અનંત છે. મતિશ્રુત અવધિ મન પર્યો કેવળ જ્ઞાનમાં રહેલો નથી. એ તો સામાન્ય ઉપયોગમાં સામાન્ય દ્રવ્ય રહેલું છે. કેમ કે મતિશ્રુત અવધિ મન પર્યો ને કેવળ જ્ઞાન એ સાપેક્ષ છે. કર્મનો સદભાવ અને અભાવની અપેક્ષા રાખે છે. અને ઉપયોગ તો નિરપેક્ષ છે. અને આત્મા જ્ઞાયક ભાવ પણ નિરપેક્ષ છે. તો નિરપેક્ષ તત્વમાં નિરપેક્ષ તત્વ રહેલું છે. સાપેક્ષ પરિણામમાં પૂતગલના પરિણામ સાપેક્ષ કયો કે પૂતગલના પરિણામ કયો એક જ વાત છે. એમાં આત્મા નથી, એમાં આત્માનું લક્ષણ નથી. બહુ ઊંચી ગાથા છે. બે દ્રવ્યની ભિન્નતા તો ઠીક, પણ પરિણામી બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. અપરિણામી તો બે દ્રવ્ય છે જ, પણ પરિણમે તોય પણ ભિન્ન જીવ. જીવ જ્ઞાન રૂપે પરિણમે અને પૂતગલ જળ રૂપે પરિણમે, અચેતન રૂપ, તો પણ ભિન્ન ભિન્ન જીવે. એકબીજાને આધાર આદે સંબંધ નથી, કારણ કે વસ્તુ એક વસ્તુ બીજી વસ્તુ નથી. પ્રદેશભેદ છે, ક્ષેત્રભેદ છે. આત્માના ક્ષેત્રમાં ક્રોધ આવતો નથી. હા, એ કેસામાં હમણાં અપરિણામી લ્યો તો ભિન્ન જ છે, પણ પરિણમે તો પણ પરની સાથે નિમિત્ત નૈમિતિક સંબંધને થઈને પરિણમે એવી વસ્તુનો સ્વભાવ નથી. જગતમાં કોઈ નિમિત્ત નથી, તેમ જગતમાં કોઈ જ્ઞેય પણ નથી.
જગતમાં જીવને જો બીજું નિમિત્ત દેખાય છે તો નૈમિતિક ભાવ અહીં ઉત્પન્ન થતા તે નૈમિતિક ભાવનો કર્તા બને છે એટલે અજ્ઞાની બની જાય છે. કર્તા બુદ્ધિનો દોષ છે નિમિત્ત નૈમિતિકમાં. અને બીજો પદાર્થ જ્ઞેય બનાવીને અહીંયા જ્ઞાન એવો જ્ઞાતા જ્ઞેયના વ્યવહારમાં જો અટકે તો એને જ્ઞાતા બુદ્ધિ થઈ જાય છે પરની. કર્તા બુદ્ધિને કાં જ્ઞાતા બુદ્ધિ નિમિત્ત નૈમિતિક ભાવમાં કર્તા બુદ્ધિથી આવે છે. અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ રાખે પરની સાથે તો એ જ જ્ઞાતાનું જ્ઞેય થઈ ગયું, આ જ્ઞેય રહી ગયું. એવો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પરની સાથે નથી. કેમ? એક વસ્તુ બીજી વસ્તુની નથી. જ્ઞાયકને અને જ્ઞેયને પ્રદેશ ભેદ છે, માટે આધારાદી સંબંધ બે દ્રવ્યની ભિન્નતા ભાસતા જે પરિણામ છે એ અપરિણામી તરફ ઢળીને પરિણામી સમ્યક પ્રકાર થઈ જશે. પરિણામી તો થશે, હા હા, પણ સમ્યક પ્રકારે પરિણામી થશે. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપના પ્રતિષ્ઠા રૂપ દ્રઢપણે એવા રૂપ આધારાદી સંબંધ છે. દ્રવ્ય પોતાના પરિણામમાં રહેલું છે, એમ કે છે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપ. એની પ્રતિષ્ઠા તો છે દ્રવ્યની, પણ એ પ્રતિષ્ઠા શેમાં છે, એની ક્યાં છે? એના પોતાના પરિણામ દ્રવ્ય રહેલું છે. દ્રવ્ય પોતપોતાના પરિણામમાં રહેલું છે. આકાશ એના પરિણામમાં આકાશ રહેલો છે. ધર્માસ્તિકા એના પરિણામમાં રહેલો છે. જીવ એના જ્ઞાન ઉપયોગમાં રહેલો છે. અને રાગ એના પૂતગલમાં દ્રવ્યકર્મમાં રહેલો છે. રાગ આધાર છે અને દ્રવ્યકર્મ આધેય છે. એ બે અભેદ છે. અહીંયા જ્ઞાન ને જ્ઞાયક અભેદ છે. ત્યાં બહારમાં ક્રોધ અને ક્રોધનું કારણ દ્રવ્યકર્મ, એ દ્રવ્યકર્મના પરિણામ છે. જીવના પરિણામ તો ભ્રાંતિ થઈ છે એને.